લખતર સરકારી કચેરીએ જવાનો રસ્તો થયો બિસ્માર। સરકારી કચેરી તરફ જવાનો રોડ ખાડામાં કે ખાડામાં રોડ તે જાણવું અઘરું। રોડ ઉપર અતિશય ખાડા ને લઈ રાહદારીઓ અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય। 15મી ઓગસ્ટ ને જિલ્લા કક્ષાના કાર્યક્રમને લઈ રોડનું કરવામાં આવ્યું હતું સરફેસન કામ। હાઈવે થી BSNL ઓફિસ સુધી, જેમાં તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, મામલતદાર ઓફિસ, પોલીસ સ્ટેશન, પોલીસ ક્વાર્ટર, હોસ્પિટલ, કોલેજ, સ્કૂલ ને આ જોડતો માત્ર એક ની અંદર પડ્યો મસ્ત મોટા ખાડા। સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ જતા ખાડો ના દેખાતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય। ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ અને આગાહી આપવામાં આવી છે, ત્યારે ગત રાત વરસાદના કારણે હાઈવેથી સદાદ તરફ જવાનો રોડ એકમાત્ર સરકારી ને કચેરીઓને જોડતો રોડ હોવાથી તે રોડ ઉપર અતિશય વરસાદના કારણે ભયંકર ખાડા રાજ જામ્યું છે। ત્યારે રોડની ઉપર સરફેસન કામ જિલ્લા કક્ષાના કાર્યક્રમ 15મી ઓગસ્ટને હતો, ત્યારે આનું લેવલિંગ કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અધિકારીને ચાલવા માટે રોડ તૈયાર કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું। વધુ વરસાદના કારણે રોડને કરેલ સરફેસન ધોવાઈ જતા મસ્ત મોટા ખાડા પડ્યા છે અને વરસાદી પાણી ભરાઈ જતા ખાડો વાહન ચાલકને જોવો અઘરો પડી રહ્યો છે, જેના કારણે અકસ્માતનો ભય રાહદારી અને વાહન ચાલકોમાં સેવાઈ રહ્યો છે। શું માત્ર સરકારી બાબુ અને સારા કાર્યક્રમને લઈને જ આ રોડનું કામકાજ કરવામાં આવે છે? RMB દ્વારા આ રોડનું સરફેસન કર્યું હતું, જે હાલ ધોવાઈને ખાડારાજ જોવા મળી રહ્યું છે। જાણે એવું લાગી રહ્યું છે કે રોડ ખાડામાં છે કે ખાડામાં રોડ છે। આ રોડનું કામ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। તાત્કાલિક ધોરણે આ રોડનું રિપેરિંગ કામ નહીં કરાય તો અકસ્માતનો ભય નો શક્યતા સેવાઈ રહી છે।